આજે દિયોદરની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર દિયોદરવાસીઓ ભેગા થયા હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે પાછલા 10 વર્ષમાં આવેલો બદલાવ અને સાથે સાથે દિયોદર અને બનાસકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કેવા પ્રયત્નો થયા છે એનો સમગ્ર ચિતાર એ દિયોદરની જનતાની સમક્ષ મૂક્યો છે અને દિયોદરના લોકોએ પણ આજે એક સંકલ્પ લીધો છે કે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને ભવ્ય મતથી વિજયી બનાવશે. સાહેબ, મુસ્લિમોને માત્ર છોકરા પેદા કરવાની વાત કરી છે. કેટલાય મુસ્લિમો જે છે તે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, શું કહેશો? જી, કોંગ્રેસના જે મેનિફેસ્ટોની અંદર લખ્યું છે એનો ઉલ્લેખ કર્યો છે. બાકી મુસ્લિમ સમાજ છે તો એમાંથી એક મિસાઇલમેન આર્કિટેક્ટ જે કહેવાય આપણા પરમાણુ કાર્યક્રમના જનક એ અબ્દુલ કલામ બી છે. પરંતુ કોંગ્રેસવાળાએ માત્ર ને માત્ર ધાર્મિક તુષ્ટિકરણ કર્યું છે. ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો હતો શાહબાનુ કેસની અંદર મહિને 100-120 રૂપિયા મુઆવજો આપવાનો, તે તુષ્ટિકરણના ભાગરૂપે રાજીવ ગાંધીની સરકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ પલટાવી નાખ્યો હતો. એવા પણ આપણા દેશની અંદર ઉદાહરણ છે. એટલે કોંગ્રેસના જ્યારે મેનિફેસ્ટો ઉપરની ચર્ચા કરતા હોય તો એનો ઉલ્લેખ કરીને મુસ્લિમ સમાજની વાત કરી. સાહેબ, શું કહેશો બનાસકાંઠાની સીટને લઈને? બનાસકાંઠાની સીટની અંદર ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં વધારે માર્જિનથી ભવ્ય જીત તરફે આગળ વધી રહી છે અને જે પ્રકારનું સમર્થન આજે પણ આપ જોઈ શકો છો કે આટલા ધોમધક્કા તાપની અંદર હજારો લોકો બેઠા હોય એના ઉપરથી વિદિત થાય છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભવ્યતે ભવ્ય જીત. સાહેબ, સામેના ઉમેદવાર પણ બહુ મજબૂત છે. જી, સામેના ઉમેદવાર મજબૂત હોય એની આપ વાત કરો છો, પરંતુ એ પોતે કેવા પ્રકારની ભૂલો કરે છે. કાલે જ એમણે એમના પોતાના જે એલાયન્સ છે એ ઇન્ડિયા એલાયન્સની જગ્યાએ ઇન્ડિયા એરલાઇન્સ કરીને એમણે ઉલ્લેખ કર્યો અને એની ખૂબ મીડિયાની અંદર પણ ચર્ચા થઈ હતી. એટલે કેવા પ્રકારની ભૂલો કરે છે અને લોકોની અંદર હવે ખુલ્લા પડી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતે કરેલા કામ, શિક્ષિત ઉમેદવાર અને મહેનતુ ઉમેદવાર એના આધારે આગળ વધી રહી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઇમેજના આધારે આગળ વધી રહી છે અને લોકો વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત એ વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવા માટે એ સજ્જ છે અને લોકો